આ મંચ ઉપરથી કોળી સમાજના જે ગદ્દાર નેતાઓ છે એના ગુણગાન ગાવામાં આવે છે, એનો હું સખત વિરોધ કરું છું. ગુણગાન ગાવામાં આવે છે તો તમે અહીંયા કેમ લાવી ન શીખ્યા એને? બરાબર. આજે તમે કોળી સમાજના વોટથી, ગરીબ કોળી, મજૂર કોળી અને અશિક્ષિત કોળી સમાજના વોટથી તમે ગાંધીનગરમાં બેઠા છો, દિલ્હીમાં બેઠા છો. આજે કોળી સમાજના યુવાન સાથે બર્બરતા થઈ છે, અન્યાય થયો છે, અત્યાચાર થયો છે. આજે અધિકારીઓ એને છાવરવાના કામ કરે છે, વાડે ચીબડા કરે છે. કેમ ભાઈ તમારા મોઢામાંથી શબ્દ નથી આવતો કે આ તમામ અધિકારીઓને ઘર ભેગા કરો, એસપી ને ઘર ભેગો કરો, આઈજી ને ઘર ભેગો કરો? અહીંયા કઈ એની જરૂર નથી. અહીંયા જો એસપી ને આઈજી બેઠા હોય છતાંય કોળી સમાજના નેતાઓને મોટો કાફલો લઈને, મોટી ફોજ લઈને આ બધો દેખાડો કરવા માટે ગાંધીનગર જવું પડતું હોય અને 30 દિવસ સુધી ન્યાય ન મળે તો હું ગામની આ સત્તા, હું ગામના નેતાઓ? હવે આ કોળી સમાજને જાગી જવાની જરૂર છે અને હવે જાગૃત થવાની જરૂર છે. રેસના ઘોડા અને લગ્નના ઘોડાને ઓળખી જવાની જરૂર છે.